હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ વિશે વાત કરીશું, જે તમારે પરીક્ષાની અંદર 100% પૂછાવાના છે। તો એ દાખલાઓની તમારે 100% ગણતરી કરવાની રહેશે। જો એ દાખલાઓ તમને ન સમજાય તો તમે મારા વિડીયોમાં અંદર મૂકેલા જ છે અસાઇનમેન્ટના સોલ્યુશનમાં, એમાં પણ આ દાખલાઓ હશે, એટલે તમારે એ પણ જોઈ લેવાના રહેશે। એટલે 100% તમે આ ધ્યાન રાખશો બધા વિદ્યાર્થી મિત્રો। ઓકે, ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ચલો શરૂઆત કરીએ। તમારે સેક્શન સી ની અંદર જે મોસ્ટ આઈએમપી દાખલાઓ પૂછાય છે એની આપણે વાત કરીએ તો મોસ્ટ આઈએમપી દાખલાઓ છે 2024 ના વાર્ષિક પરીક્ષાને લગતા। તો એના માટે આપણે પહેલો જ દાખલો છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો, સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો। જો આ બે દાખલામાંથી કોઈ પણ દાખલો 100% પૂછાઈ શકે છે, અથવા બીજો કોઈ વર્ગમૂળ વાળો પૂછાય પણ વર્ગમૂળ વાળો 100% દાખલો આવશે। ત્યારબાદ 1/7 + 3 વર્ગમૂળમાં 2/છેદ નું સમીકરણ કરો। જો આ છેદનું જે સમીકરણ રહ્યું એનો દાખલો તમારે એક હશે જ તે 100%। રેડી? ચલો એના પછી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે। x + 2y + 4z નો કૌંસ ઉપર વર્ગ 2x - y + z નો કૌંસ ઉપર વર્ગ। ત્યારબાદ આપણે અવયવ પાડવાના છે, તો અવયવ પાડો 4x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ - 4xy - 2yz અને +4xz। રેડી? આનો આપણે અવયવ પાડવાના છે। ત્યારબાદ નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો। જો ઘન વાળો એક દાખલો પૂછવાનો છે, ચલો જોઈએ। 3 + 4b નો કૌંસ ઉપર ઘન અને 5p - 3p 3q નો કૌંસ ઉપર ઘન। રેડી? હવે એના પછીનું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે 104 નો ઘન અને 999 નો ઘન, એટલે કે આનું તમારે વિસ્તરણ કરવાનું છે। ત્યારબાદ પ્રકરણ નંબર 6 માંથી તમારે આ મોસ્ટ આઈએમપી દાખલો છે। આકૃતિ 6.13 માં રેખા AB અને CD O માં છેદે છે। જો AOC + BOE બરાબર 70 હોય અને BOD બરાબર 40 હોય તો BOE અને વિપરીત કોણ મેળવો। રેડી? મતલબ આપણે બે વસ્તુ ગોતવાની છે, એક વિપરીત કોણ મેળવવાનો છે અને એક આ વસ્તુ। હવે નીચે આકૃતિ તમને આપેલી છે, એ તમારી નોટબુકમાં લખી નાખજો અને આ દાખલાની 100% પ્રેક્ટિસ કરવાની રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ જોઈએ એના પછીનો મોસ્ટ આઈએમપી દાખલો। હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આ દાખલો પણ તમારે મોસ્ટ આઈએમપી છે, જે દાખલાની અંદર તમારે પરીક્ષામાં પૂછવાની સંભાવના 100% છે કે આપેલ આકૃતિમાં જો AB અને CD મતલબ AB સમાંતર CD છે, EF લંબ CD છે અને ખૂણો GED બરાબર 126, તો AGE GEF અને FGE શોધો। એટલે આ દાખલો તમારે પૂછવાની સંભાવના છે, તો આ દાખલો તમે 100% ગણી નાખજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ।